નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓના સ્વાધ્યાય 2.2 પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે. એનામાં આપણને કીધું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આનામાં આપણને ભૂલ ક્યાં પડશે? ફક્ત આ જે 8 છે, આ જે 8 છે, જે છેલ્લું પદ હોય છે એના આપણે એવા બે ભાગ પાડવાના છે કે જેથી આપણને શું મળે? મધ્યનું પદ એટલે કે -2x આપણને મળે. પરંતુ આના માટેની આપણે એક જોરદાર શોર્ટ ટ્રીક લઈને આવ્યા છે, જે તમને હમણાં આગળ હું શીખવાડીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. અને હા, સૂત્ર શું આવશે ભાઈ? સરવાળાનું સૂત્ર શું હોય? -b/a, કેમ કે દ્વિઘાત બહુપદી છે. અને ગુણાકારનું સૂત્ર શું આવશે? c/a. આખો દાખલો સહેલો જ છે, ફક્ત આપણને આ સ્ટેપ આવડવું જોઈએ કે આના બે ભાગ પાડવાના, એવા ભાગ પાડવાના કે -2x મળે, જે હું તમને સરસ રીતે શીખવાડીશ વિડીયોમાં આગળ. ચાલો, તો બધાથી પહેલાં આપણે લખવાનું કે 0 બરાબર x² -2x -8. હવે જો આ સ્ટેપ આપણે કેમ લખ્યું છે કે જે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ શું હતું? તો ax² વત્તા શું હતું અહીંયા? bx ને વત્તા c. તો આ જે પ્રમાણિત સ્વરૂપ છે એના ક્રમમાં જે a, b અને c છે, તો અહીંયા પણ એ ક્રમ જળવાવો જોઈએ, એના માટે આપણે લખવાનું થાય છે. ચાલો હવે શું કરવાનું? હવે મેઇન સ્ટેપ છે આપણું કે 8ના બે ભાગ પાડવાના છે. જો આના માટે ખાસ યાદ રાખવાનું, આપણે 8 લખી દેવાના, 8ના આવી રીતે બે ભાગ પાડવાના છે આપણે, બે ભાગ, કે જેથી આપણને શું મળશે? જેથી આપણને મધ્યનું પદ એટલે શું મળે? -2 મળે. કેટલા મળે? -2 મળવા જોઈએ. તો ચાલો આના બે ભાગ હું પાડું તો શું થશે? 4 × 2 = 8 થાય. હવે આ જે બે ભાગ પડી ગયા, આનો સરવાળો કે બાદ બાકી આપણે કરવાથી -2 મળવું જોઈએ. તો -2 કઈ રીતે થાય? હું આને માઇનસ કરું અને આને હું પ્લસ કરું, બરાબર છે? આ જે છે આ 4, એને હું માઇનસ કરી નાખું અને આને હું પ્લસ કરી નાખું, તો જુઓ માઇનસ પ્લસ માઇનસ, 4માંથી 2 જાય તો 2 રહે ને મોટી સંખ્યાની નિશાની, એટલે આપણને -2 મળી જાય. બસ આ સ્ટેપમાં ધ્યાન રાખવાનું થાય છે. હજુ આવી આપણે પ્રેક્ટિસ કરશું, આગળ આવા જે બીજા દાખલા આવશે તો આપણે આની આ ટેકની પ્રેક્ટિસ થઈ જશે. ચાલો હવે 0 બરાબર x². હવે જુઓ આ બધું ભૂલી જવાનું. અહીં શું છે? -4, તો લખવાના -4 અને પછી લખી નાખવાનું x. ત્યારબાદ શું છે? +2, તો +2 ને પછી લખી નાખવાનું x ને -8 એમના એમ. હવે શું કરશું? તો જો અહીંયા x² છે અને અહીંયા 4x છે, બરાબર? તો x ને x કોમન નીકળશે, તો 0 બરાબર અહીંયા 2x છે તો 1x લઈ લેવાનો, અહીંયા 1x છે તો 1 બહાર કાઢવાનો, એટલે કશું વધે નહીં. હવે જો કૌંસની અંદર એ 2 હતા તો 1x બચ્યો, માઇનસની નિશાની અને 4 એમના એમ. આ x પાછો લખવાનો નથી, કેમ કે અહીંથી ને અહીંથી એકવાર આપણે x કોમન લઈ લીધો છે. ચાલો પ્લસ, પછી 2x અને 8. હવે જો 2માં ને 8માં આપણને શું કોમન મળે? તો અહીંયા જો આ 8ના બે ભાગ પાડીએ તો 2 ચોક કેટલી થાય? 8. તો આપણને 2 કોમન કાઢી લેવાના, 2 અહીંયા કોમન આવશે. કૌંસની અંદર શું બચશે? x અને -8માંથી 2 આપણે કોમન લીધેલા છે, તો કેટલા વધે? અહીંયા 4. તો અહીંયા કેટલા લખવાના? 4 લખવાના છે. હવે શું કરવાનું? જો આ અને આ કૌંસ આપણને ગમે તે બે કૌંસ હે ને સેમ થવા જોઈએ. તો આપણો દાખલો એટલે આપણે આ જે 8ના ભાગ પાડ્યા એ સાચા ગણવાના. તો 0 બરાબર કોમન શું લેશું આપણે? x - 4. 2 વાર છે તો એક જ વાર લેવાનું, અને બાકી x ને +2, તો x + 2. હવે શું કરશું? તો 0 બરાબર માટે લખી દઈએ 0 બરાબર x - 4 અલ્પવિરામ 0 બરાબર x + 2. તો માટે x ને જો સૂત્રનો કરતા આપણે બનાવ્યો તો x બરાબર આ માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થઈ જશે, તો શું મળશે? +4. તો x ની કિંમત આપણને કેટલી મળે છે? 4 મળે છે. તો આવી રીતે આપણને એક બહુપદીનું શૂન્ય મળી ગયું. એવી રીતે અહીંયા બી આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો તો પ્લસ છે, તો પેલી બાજુ હોય તો માઇનસ, તો -2 આપણને મળશે. તો આપણને બીજું પણ બહુપદીનું શૂન્ય મળી ગયું. બસ આપણો જવાબ આવી ગયો. તો આમ શું મળે છે? 4 અને -2 એ આપેલ બહુપદીના શૂન્યો છે, જે આપણને પૂછવામાં આવ્યું હતું. શૂન્યો
છે। ત્યારબાદ આપણે શું કરવાનું છે તો તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણને તપાસવા કીધું છે, ચકાસવા આપણને કીધેલું છે। તો ચાલો, તો આપેલી જે બહુપદી છે બધાથી પહેલાં કરીને શૂન્યોનો સરવાળો, તો લખવાનું શૂન્યોનો સરવાળો, તો શૂન્યોનો સરવાળો બરોબર શું થશે, ચાલો 4 અને -2, 4 વત્તા -2, તો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની, તો 4 માંથી 2 જાય તો કેટલા રહે, 2 રહે, તો સરવાળો કેટલો મળ્યો આપણને, 2 મળ્યો। એવી રીતે પાછું લખવાનું કે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો બરોબર, ચાલો મારી વાત સાંભળો, આપણે સરવાળાનું સૂત્ર શું આવશે, અહીંયા દ્વિઘાત બહુપદી છે, શું આવશે, -b/a। તો માટે ચાલો અહીંયા આમ કરો ને માઇનસ એમનું એમ બી કઈ છે, બી, તો અહીંયા જુઓ, અહીંયા એ આવે, અહીં બી આવે ને અહીંયા સી આવે, તો બી કેટલું છે, -2, તો અહીંયા લખવાનું -2, અને એ અહીંયા દેખો એક્સની આગળ કશું નથી એટલે 1, ચાલો અહીંયા શું માઇનસ માઇનસ જતા રહે એટલે 2 ના છેદમાં 1 એટલે આપણને શું મળશે, 2 મળશે। જો શૂન્યનો સરવાળો કેટલો મળ્યો આપણને, 2। એવી રીતે શૂન્યનો ગુણાકાર, તો આપેલા બહુપદીના દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર બરોબર શું થશે, ગુણાકાર બરોબર 4 ગુણ્યા -2 બરોબર, 4 દુ કેટલી થાય, 8, પણ કેવી, -8 મળે છે। હવે સૂત્રથી જો આપણે ગુણાકાર કરીએ તો કેટલો મળશે, તો શૂન્યોનો ગુણાકાર બરોબર, સૂત્ર શું આવશે, C/A, શું આવે સૂત્ર, C/A, તો A, B અને C કેટલું છે, -8 છે, તો માટે શું લખવાનું, -8 ના છેદમાં A કેટલું છે, કશું નથી એટલે 1 છે, તો આપણો જવાબ શું હશે, -8। તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। બધી જ વસ્તુ સહેલી છે, ફક્ત ધ્યાન ક્યાં રાખવાનું છે, અહીંયા ભાગ પાડવાના, કે છેલ્લા પદના 2 ભાગ પાડવાના કે જેના સરવાળા કે બાદબાકીથી આપણને શું મળવું જોઈએ, મધ્યનું પદ એટલે -2x મળવા જોઈએ। રેડી? તો વિડીયો પોઝ કરીને દાખલો લખી લો, ત્યારબાદ બીજો દાખલો ગણીએ। ત્યારબાદ દાખલા નંબર 2 શું છે, તો 4s² - 4s + 1, તો આનામાં બી આપણે બધાથી પહેલાં શું કરીશું, 0 બરોબર શું છે, 4s² - 4s + 1 આપણને આપેલું છે। હવે આને આપણે ખાસ શું ધ્યાન રાખવાનું, ભાગ પાડવાની અંદર, ચાલો અહીંયા 1 છે એટલે 1ને અવગણી નાખવાનો, 4ના ભાગ પાડવાના, 4ના આપણે શું કરવાના છે, 2 ભાગ પાડવાના છે, 4ના 2 એવા ભાગ પાડવાના કે જેથી આપણને શું મળે, તો જેથી આપણને શું મળશે, -4, શું મળવું જોઈએ આપણને, -4 મળવા જોઈએ। તો અહીંયા તો એક જ ઓપ્શન છે, 2 દૂર 4 થશે, હવે -2 ને -2 તો માઇનસ પ્લસ થશે, તો 2 ને 2 4 અને જવાબ માઇનસમાં એટલે -4। તો આવી રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ભાગ પાડવાની અંદર। જે લોકોને આ સ્ટેપ ના આવડતું હોય તે વારંવાર પ્રેક્ટિસ કરે અને આ વિડીયો પાછો એકવાર ફરીથી જોઈ લેવો। ચાલો, તો અહીંયા હવે 0 બરોબર આ 4s², હવે આ બધું ધ્યાનમાં નહીં લેવાનું, આ કેટલા છે, -2, તો -2 અને આ કેટલા છે, આ શું છે, s છે, પછી પાછા -2 છે અને પાછા શું છે, અહીંયા s છે અને વત્તા 1 એમના એમ। હવે આનામાંથી કોમન શું નીકળશે, તો અહીંયા 4 છે, અહીંયા 2 છે, આ બંનેમાંથી બગડો એક કોમન નીકળે છે, અહીંયા 4માંથી 2 ગયા તો શું પાછા રહેશે, સોરી હા, અહીંયાથી 2 કોમન નીકળશે અને અહીંયા s છે, અહીંયા બી s છે, તો અહીંયાથી પાછો s પણ કોમન નીકળશે। હવે અહીંયા 2 દુ 4 એટલે 2 બચશે અને 1 s જતો એટલે 1 s બચે અને માઇનસની નિશાની અહીંયાથી હવે જો બગડો પણ જતો રહે ને s બી જતો રહે એટલે શું બચે છે, 1 જ અહીંયા પણ બચશે। ત્યારબાદ શું કરવાનું, ચાલો માઇનસની નિશાની થઈ જશે, અહીંયા કશું કોમન ના નીકળે એટલે 1 કોમન કાઢવાનો અને બાકી બધું માઇનસ કંઈ લખી નાખવાનું કે 2s - 1। અને ના ખબર પડે તો ધ્યાન રાખવાનું કે આ અને આ જે આપણને મળે છે એ સરખું મળવું જોઈએ, એટલે કે આ કૌંસ અને આ કૌંસ એકદમ સરખો થવો જોઈએ। તો 0 બરોબર આ શું છે, 2s - 1 તો લખી દેવાનું 2s - 1 બરાબર, આ s છે 2s - 1 અને 2s - 1 પાછું બી શું મળે છે, 2s - 1। તો અહીંયા આપણને લાસ્ટ જે
બે કૌંસ મળે છે બંને બી કેવા મળે છે સરખા, એટલે જે બહુપદીના શૂન્યો છે એ બી કેવા મળશે એકદમ સરખા જ મળશે. તો માટે આપણે હવે આને આમ લખી શકીએ કે 0 બરાબર 2s - 1 અલ્પવિરામ 0 બરાબર 2s - 1. તો માટે આપણે જો એસને સૂત્રનો કરતા બનાવીએ તો માટે એસ બરાબર શું મળશે આપણને 1/2. એસ બરાબર શું મળશે, આ પ્લસ થઈ જશે ને અહીંયા ભાગાકારમાં આવશે એટલે s/2 ને અહીંયા બી એસ બરાબર શું મળશે 1/2. તો આ બંને શૂન્ય આપણને કેવા મળશે એક સરખા મળશે, કારણ કે બંને કૌંસ આપણને એક સરખા છેલ્લે મળ્યા છે. બસ લખી નાખવાનું કે આમ 1/2 અને 1/2 એ આપેલ બહુપદીઓના શૂન્યો છે. ત્યારબાદ શું કરવાનું છે તો શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. તો ફરીથી આપણે એકવાર લખી નાખવાનું શું છે અહીંયા તો 4s² છે માઇનસ 4s અને પ્લસ 1 છે. હવે આના અંદર એ શું થશે તો એ બરાબર જુઓ કેટલા મળે છે અહીંયા 4 છે અને બી બરાબર કેટલા છે -4 છે અને સી બરાબર કેટલા છે +1 આપણને આપેલા છે. તો બધાથી પહેલાં કરીએ આપણે શૂન્યોનો સરવાળો. તો આપેલ બહુપદીના શૂન્યોનો સરવાળો, અને બહુપદી કેવી છે દ્વિઘાત છે. પહેલાં ડાયરેક્ટ સરવાળો જો કરીએ તો સરવાળો બરાબર કે 1/2 વત્તા 1/2. તો શૂન્યનો સરવાળો બરાબર આપણને કેટલું મળશે 1 મળશે, હે ને. અડધું આખું થાય ડાયરેક્ટ આપણને ખબર પડે. હવે શૂન્યનો સરવાળો કરવાનો છે સૂત્રથી. તો શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું છે આપણી પાસે તો -b/a. તો માટે આ માઇનસ એમનું એમ બી આપણને કેટલું આપ્યું છે -4. તો અહીંયા લખવાના -4. હવે એ કેટલું છે આપણી પાસે એ આપણને 4 આપ્યું છે. ચાલો માઇનસ ઉડી જાય તો શું આવશે 4/4. 4/4 4 એકા 4 એક જવાબ આવશે, એટલે અહીંયા આપણો જવાબ સાચો છે. હવે શું કરવાનું તો શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યો કયા છે 1/2 ગુણ્યા શું કરવાનું છે આપણે 1/2 કરવાનું છે. ચાલો તો અહીંયા 1/2 તો આનો જવાબ શું આવશે ચાલો 1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 થાય. તો 1/4 આપણો અહીંયા જવાબ થશે. હવે શું કરવાનું છે પાછો આપણે કરવાનું છે શૂન્યોનો ગુણાકાર. તો મેં તમને શું યાદ રાખવા કીધું હતું કે ચાલો બી પછી શું આવે સી. તો અહીંયા શું યાદ રાખવાનું c/a. તો માટે સી આપણને કેટલું આપ્યું છે સી આપણને 1 આપેલું છે અને છેદમાં એ કેટલું છે અહીંયા આપેલું એ 4 છે. તો બસ એના 1/4. તો અહીંયા બી આપણને શૂન્યનો ગુણાકાર અને c/1 કેવું મળે છે એક સરખું મળે છે. જો આ દરેક દાખલા સહેલા છે, ફક્ત આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે અહીંયા આ ભાગ પાડવાની અંદર આપણે ધ્યાન રાખવાનું થાય છે. ઓકે, વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જે પ્રશ્ન નંબર 1નો ત્રીજો અને ચોથો દાખલો છે તેની સાથે. ત્યાર સુધી પ્રેક્ટિસ કરજો. ભાગ પાડવાનું જે ટ્રીક છે એ ફરીથી વિડીયો પોઝ કરીને દેખી લેજો એકવાર. ધન્યવાદ. જય હિન્દ.